આપણી ઠાકોર સમાજ ક્યાંક ભણી ગણીને 18 કુંભની હાલતમાં ક્યાંક ભણી ગણીને આગળ જવાના જે સલસિલામાં આપણી સમાજને ક્યાંક પાછળ રાખવાનો આ સરકારોને કોઈ કારસો હોય। આજે 18 આલામ તમારા આઈએસ બન્યા, આઈપીએસ બન્યા, કલેક્ટર બન્યા, ટીડીઓ બન્યા, મામલતદાર બન્યા, શિક્ષક બન્યા, તલાટી બન્યા, પોલીસવાળા બન્યા, આપણે રહી ગયા। ત્યારે આ ગાંધીજીના એક વિચારધારાને વરેલો વ્યક્તિ હતો કે આ ગાંધી આપણા માટે જે કરે એ સારું કરી છે, એવા જ આ તારકભાઈને તમે ગાંધી તરીકે સ્વીકારી અને આગળ નીકળો। ચંદનજી ઠાકોરના નિવેદનથી રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। આપણો સમાજ આગળ ન વધી જાય એટલે વંચિત રાખવામાં આવ્યા અને હક અને અધિકારો માટે ગાંધીનગરમાં ઘેરાવો કરો, બાકી આ લોકો ઓબીસી વર્ગીકરણ આપશે નહીં, આવી વાત। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વિધાનસભા ઘેરાવનું એલાન કર્યું છે। ઓબીસી અનામત મુદ્દે ગાંધીનગરમાં ચંદનજી ઠાકોરે ઘેરાવની ચીમકી આપી છે। ચંદનજી ઠાકોરના નિવેદનથી રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન વિરોધની તૈયારી ચંદનજી ઠાકોરે દર્શાવી છે। ઓબીસી વર્ગીકરણ મુદ્દે ચંદનજી ઠાકોર આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે। આપણો સમાજ આગળ ન વધી જાય એટલે વંચિત રાખવામાં આવ્યા। 52% વસ્તીને ખાલી 27% મત આપવામાં આવ્યું, આવી વાત ચંદનજી ઠાકોરે કરી। આપણે આ લડત લડવામાં થોડા મોડા થઈ ગયા। આપણા હક અને અધિકાર માટે આપણે લડવું પડશે। ગામડે ગામડેથી આપણા સમાજને ભેગો કરો અને હક અને અધિકારો માટે ગાંધીનગરમાં ઘેરાવો કરો, બાકી આ લોકો ઓબીસી વર્ગીકરણ આપશે નહીં, આવી વાત ચંદનજી ઠાકોરે કરી છે। ત્યારે ગુજરાતની અંદર શું વધુ એક આંદોલન થશે, એ આંદોલનના એંધાણ ચંદનજી ઠાકોર આપ્યા છે અને ઓબીસી અનામત મુદ્દે ફરી એક વખત ગાંધીનગર ઘેરાવની ચીમકી આપતા કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે શું કહ્યું, આવો આપણે ચંદનજી ઠાકોરને સાંભળીએ। એના અનેક પ્રકારના આપણને વ્યવસ્થાના ભાગરૂપે સરકારે જ્યારે શરૂઆત 52 થી મળી અને 2026 સુધી કોકે કંઈક આપ્યું અને કોકે કંઈક લઈ લીધું। માધવજીભાઈની સરકાર હતી ત્યારે આપણને બક્ષીપણનો દરજ્જો આપ્યો। બીપીસીની સરકાર હતી ત્યારે સમગ્ર દેશમાં ઓબીસી વર્ગીકરણ કરી અને શરદ યાદવ નામના એક વ્યક્તિ હતા બિહારના, એમને પણ વિધાનસભામાં ગૃહમાં પણ એવું કહ્યું હતું કે આ ઓબીસીનું તમે પોટલું નીચે ઉતારી અને તાત્કાલિક ધોરણોને અમલમાં મૂકી અને એનો કાયદો બનાવો અને આ દેશમાં અમલીકરણ કરો। પણ કેટલીક સરકારો આમાં આપણી ઇતર કોમને ક્યાંક આપવામાં એમની નારાજગી હોય। આપણી ઠાકોર સમાજ ક્યાંક ભણી ગણીને 18 કુંભની હાલતમાં ક્યાંક ભણી ગણીને આગળ જવાના જે સલસિલામાં આપણી સમાજને ક્યાંક પાછળ રાખવાનો આ સરકારોને કોઈ કારસો હોય અને સમાજ ભણી ગણીને હોશિયાર ના થાય, આગળનું સ્ટેપ એક ઊંચું ના કરે, એવી રણનીતિના ભાગરૂપે આપણને આજની તારીખ સુધી શિક્ષણમાં અને ઓબીસીમાં બક્ષીપણમાં વંચિત રાખવામાં આવે। એના ભાગરૂપે આજે તારકભાઈએ જે કર્યું છે એમને અભિનંદન પાઠવું, રણજીતભાઈને અભિનંદન પાઠવું અને સમગ્ર ટીમે જે આજે આ સહયોગ આપવા માટે એકત્ર થયા છે સાહેબ, એમને પણ અભિનંદન પાઠવું। ચંદનજી ઠાકોર તમારી સાથે છે અને ઠાકોરના દીકરા તરીકે કાયમ તમારી જોડે રહેવાના। 27% અનામત હતી, 27% અનામતની અંદર તમારે માધવસિંહભાઈએ જયારે આપી 52% વસ્તી હતી, 52% વસ્તી, 27% અનામત, એ માત્ર બક્ષીપણના લોકો માટે હતી અને બક્ષીપણના લોકોમાં 46 એટલે ચાવગડ સગડ 46 જ્ઞાતિઓ હતી અને 46 જ્ઞાતિમાં ક્યાંક ઠાકોર આવતો, ક્યાંક કોળિયા ઠાકોર આવતો, ક્યાંક બારિયા ઠાકોર આવતો, ક્યાંક બીજી કોઈ અન્ય સમાજો નાની મોટી થઈને એવી 46 જ્ઞાતિઓ માધવસિંહભાઈએ તમને ઓબીસી અને બક્ષીપણની રચના કરવા માટેનો દરજ્જો આપ્યો।
એના પછીનો સિલસિલો ચાલ્યો એવો ચાલ્યો તેમાં 18 કોમને અંદર 147 જ્ઞાતિઓ કરીને 147 જ્ઞાતિઓ નાની મોટી અંદર ઉમેરવામાં આવી. અને એ વખતનું જ્યારે મેરિટ હતું, એ મેરિટના ધોરણે આપણા ઠાકોરના દીકરાને નોકરી મળતી હતી. આજે મેરિટ તમારું ક્યાં પહોંચ્યું છે, એ મેરિટના આધારે તમને ઠાકોરના દીકરાને નોકરી મળતી નથી. કેમ નહીં મળતી? જ્યારે તમારા ભાગનો હિસ્સો હતો, આવો, તમારા ભાગનો હિસ્સો હતો, તમારી તાકાત હતી, તમારી શક્તિ હતી, આ લડત એ દિવસે લડવાની હતી. એની જગ્યા પર આપણે થોડાક મોડા પડ્યા અને ગાડી ઉપડી ગઈ. એ દાડે જો લડત લડ્યા હોત તો આ બધી વધારાની જે જ્ઞાતિઓ અંદર થઈ, આજે 18 આલમ તમારા આઈએસ બન્યા, આઈપીએસ બન્યા, કલેક્ટર બન્યા, ટીડીઓ બન્યા, મામલતદાર બન્યા, શિક્ષક બન્યા, તલાટી બન્યા, પોલીસ વાળા બન્યા. આપણે રહી ગયા. કેમ રહી ગયા? એનું સીધી લીટીનું ગણિત એક જ આવ્યું કે આપણે ઓબીસી વર્ગીકરણમાં આપણને હક ને અધિકાર મળવાનો હતો, એ આપણને મળ્યો નહીં અને બીજા લોકોને મળી ગયો અને એ લોકો રાજા થઈ ગયા. અને આપણે આ બાબા સાહેબના સ્ટેચ્યુને ત્યાં આજે આંદોલન કરવા બેઠા. કેમ બેહવું પડ્યું? તમે લોકો જાગૃત નતા ત્યાં એટલે આ બેહવું પડ્યું. હજે આપણે બે હાથ જોડે વિનંતી કરું છું કે આવવાનો સમય તમારો છે અને તમે જ્યાં સુધી જાગૃત નહીં થો, તમે જ્યાં સુધી આ પાટણનું બજાર ચક્કાજામ નહીં કરો, જ્યાં સુધી તમે રેલવે નહીં રોડો, રાજસ્થાનની અંદર 18 આલમલાલ લોકોએ ભેગા થઈ અને એમાં જેના હક ને અધિકાર માટે રેલમાં કપાવા પણ તૈયાર થઈ ગયા. હમણાં કેરાલામાં પણ એમને મળ્યું. આ તમામે તમામ રાજ્યમાં ઓબીસી વર્ગીકરણનો દરજ્જો અને અધિકારો આપ્યા. આ ગુજરાતમાં આ સરકાર તમને દરજ્જો આપવા માટે રાજી નથી. તમારે કોઈ કરવું જ નહીં. શું કમાલે? એ લોકો માત્ર 3-5 દાડા, 5 દિવસ, માત્ર 5 દિવસ મેલે મેલે, ગલીએ ગલીએ, શહેરે શહેરે, સિટીએ સિટીએ ફરી અને પોતાના ઘર ફરી અને ઠાકોરને જે ઓબીસી વર્ગીકરણનો અધિકાર છે એને છીનવા માટે તમારું મત ખરીદી લે છે. અને તમારું મત ખરીદાય છે એટલે એમને ખબર પડી છે કે આ મત ખરીદાય છે. આપણે આ મતના કારણે આપણે, જો તમારો નેતા ઉપર બેઠો હોય, તમારી તાકાત ઉપર બેઠી હોય, તારક જેવા છોકરાને તમે ઉપર બેહાડો અને તારક જેવા છોકરાની રજૂઆત, રણજીતભાઈ જેવા છોકરાની રજૂઆત તમે આ સરકારમાં પહોંચાડો અને તમે 18ની યુનિટીમાં બહાર નીકળો તો તમારે આપવું પડે. મારી વાત સમજાય તમને? કોઈને ગાંધીજી જોડે તોપ ગોળો નતો, ગાંધીજી જોડે મશીન નતા, ગાંધીજીની કેડમાં રિવોલ્વર નથી, ગાંધીજીના ઘરમાં કાતરો ને ધારિયા નતા. છતાંય 1931માં ગાંધી પોરબંદરમાંથી નીકળ્યા, દિલ્હી પહોંચ્યા અને જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે આ દેશમાં જે અંગ્રેજો રાજ કરતા હતા, અંગ્રેજોને ભગાડવાનું કામ એક લાકડીના ટેકે કર્યું. ક્યારે કર્યું? કે એની પાછળ લાખો કરોડો ઇન્ડિયાના લોકો, ભારતના લોકો જોડાણા. ત્યારે આ ગાંધીજીના એક વિચારધારાને વરેલો વ્યક્તિ હતો કે આ ગાંધી આપણા માટે જે કરે એ સારું કરી છે. એવા જ આ તારકભાઈને તમે ગાંધી તરીકે સ્વીકારી અને આગળ નીકળો તો આવવાવાળા સમયની અંદર દુનિયાની કોઈ તાકાત નહીં છે. 50%થી વધારે ઓબીસી સમાજના સંખ્યા છે, 50%, અને 50%થી વધારે આજે ઠાકોર સમાજની વસ્તી ગુજરાતમાં હોવા છતાં તમારી જોડે કોઈ સારું સંચાલન નથી. ચંદનજી ઠાકોર પણ 2 ચૂંટણીઓ હારી ગયા, 1200 મતે હારી ગયા ને 15-16 હજાર મતે હારી ગયા. હાર્યો તો આ યુદ્ધના મેદાનમાં ઠાકોર સમાજ માટે લડવા માટે ચંદનજી ઠાકોર 24 કલાક હાજર રહેવાના છે. એનાથી કોઈ નાસી પાકું નથી થવાનો, એનાથી કોઈ ઓબીકન વર્ગીકરણની લાઈન નથી તોડી દેવાનો. એનાથી બક્ષીપંથ માટે જે મારે લડવાનું છે, ઠાકોર સમાજ માટે જે મારે લડવાનું છે, એના હક ને અધિકાર માટે જે લડવાનું છે, એ સમાજના દીકરા તરીકે લડીશ, લડતો આવ્યો છું અને કાયમ માટે લડીશ. આ એનો તમને આહવાન સંદેશો કહેવા માટે આવ્યો છું.
આવા વાળા સમયમાં રણજીતભાઈ તમે સંખ્યા ભેગી કરો સાહેબ અને બગવાડાથી માંડીને શેઠ ત્યાં ગાંધીનગર સુધી કુટ લોબી કરવી પડે તો કુટ લોબી કરો. જ્યાં ઠાકોર સમાજને ગામડે ગામડે તાલુકે મિટિંગ કરી અને આપણો જે સમાજ છે અને સમાજના હકને અધિકાર માટે ગાંધીનગરમાં આજે જ્યારે વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઘેરાવો કરો. સાહેબ દુનિયાની કોઈ તાકાત તમને રોડી નહીં શકે. EBC માં તમે જો આપણો પાટીદારનું આંદોલન જ્યારે ભેગું થયું ત્યારે સાહેબ એને હકના અધિકાર આપવા પડ્યા. રબારી સમાજનો એક કાયદો કેન્દ્ર અમારી હાજરીમાં ગુજરાત વિધાનસભામાં ઘડાણો. આખા ગુજરાતના રબારી સમાજે એનું દૂધ રોડ ઉપર ઢોળી દીધું. એ રાતોરાત કાયદાને ચેન્જ કરવું પડ્યું. આવા અનેક સમાજો એક થઈ અને રોડ પર ઉતર્યા હતા સાહેબ અને રોડ પર ઉતર્યા ત્યારે એમનો હકને અધિકાર મળ્યો છે. તમે જ્યાં સુધી મરણિયા નહીં થો, જ્યાં સુધી તમે તાકાત વાળા નહીં થો, જ્યાં સુધી તમારી શક્તિ તમે ગામના ગોંદરા સુધી બહાર નહીં કાઢો ત્યાં સુધી આ લોકો તમને OBC વર્ગીકરણ કશું આપવાના નથી અને ત્યાં સુધી આપણા દીકરા દીકરીને નોકરી પણ મળવાની નથી. એટલા માટે આપ સૌને આહવાન ને વિનંતી કરવા માટે આવ્યો તો આપની વચ્ચે રહ્યો છું, અવશ્ય રહેવાનો છું. ક્યાંક નાની મોટી મારી ભૂલ થઈ ગઈ તો સતીક ક્ષમા કરજો, પણ તમારો હક ને અધિકાર છીનવ્યા વગર રહેતા નહીં. આપે મને બોલાવ્યો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.